ધાનપુરમાં પરંપરાગત ચાડિયાનો મેળો રંગારંગ માહોલમાં ભરાયો. હજારો લોકોએ માણી મેળાની મોજ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. દાહોદ જિલ્લામાં હોળીના અને ધૂળેટીના પાવન તહેવાર નિમિત્તે ધાનપુર તાલુકાના ધાનપુર ગામે વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા ચાડિયાના મેળામાં આજે રંગારંગ માહોલ જોવા મળ્યો હતો. આ મેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને લોકોએ ઢોલના તાલે નૃત્ય કરી મેળાની મોજ માણી હતી. આ મેળામાં પૂર્વ મંત્રી દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ મેળાની મોજ માણી અને મેળા દરમિયાન આંબા પર બાંધેલી ગોળ ધાણાની પોટલી છોડવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવાનો પોટલી મેળવવા આંબા પર ચડવા માટે પડાપડી કરતા નજરે ચડ્યા હતા. ધાનપુરની બહેનોએ વાંસની લીલી સમસમતી સોટી અને સોટીઓ વડે આંબા પર ચડતા યુવાનો પર ઘા કરીને પરંપરાગત રીતિ રિવાજ મુજબ કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવ્યો હતો. વર્ષોથી આદિવાસી બક્ષી પંચ પરંપરા મુજબ ભરાતા આ મેળામાં સ્થાનિક નેતાઓએ પણ હાજરી આપી મેળાની મોજ માણી. મેળામાં ઢોલનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો અને ઢોલના તાલે નેતાઓ સહિત લોકોએ ઝૂમી આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ મેળામાં શેરડીનું ધોમ વેચાણ થતા વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધાનપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ધાનપુરના ચાડિયાના મેળામાં હજારો લોકોએ હાજરી આપી પરંપરાગત લોક સંસ્કૃતિનો આનંદ માણ્યો. રિપોર્ટર રમેશ કુમાર દહમા, સહજ ન્યૂઝ, ધાનપુર. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની અંદર સદીઓથી હોળી દહન થાય છે. હોળી દહનને બીજે દિવસે દીપેરોજનો મેળો થાય છે અને આજે સમગ્ર આ વિસ્તારનો મોટો મેળો એ ચાડિયાનો મેળો વર્ષોથી આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અમારા વડવાઓ કરતા એવા છે. આજે પણ તમામ સમાજો એકત્રિત થઈને એ લોકો આનંદ ઉત્સાહથી 12 મહિનાનો તહેવાર ઉજવતા છે. એના ભાગરૂપે આજે ધાનપુર ખાતે આ ચાડિયાનો મેળો અને એમાં પણ આ ગામના આજુબાજુના વિસ્તારના વેપારીઓ આગેવાનો લગભગ 27 જેટલી ભેટ આવી છે અને આંબા પર એને બાંધે છે અને ગામવાર એ ચાડીઓ તોડવા માટે ઉપર જાય છે અને આ વિસ્તારની જનતા ખૂબ આનંદ મગલથી લાખોની સંખ્યાની અંદર મળીને આનંદથી આ મેળાનો એને પણ માણે છે અને એ પણ અમારો 12 મહિનાનો હોળી ધૂળેટી અને ચાડિયાના મેળા પણ આ વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર ડીસાવાડાનો દલેરો જેવા મેળા ગઢ સુધી આ વિસ્તારની અંદર ચાલતા રહેશે. યુવા વર્ગ, ભાઈઓ બહેનો, યુવાનો વડીલો બધા જ આનો આનંદ મેળવતા આવશે. સર, યુવાનીમાં મેળાની મોજ કેવી આવતી હતી? સર, યુવાનીમાં મેળાની મોજ કેવી લેતા હતા? સર, એ જુવાની જતી રહી, આ જુવાની તમને આવી પણ હતું એવું ને એવું છે. તમને કંઈ વેબ લાગે છે? એ દિવસો, એ જ ધાનપુરનો મેળો, એ જ સંસ્કૃતિ, એ જ પ્રવૃત્તિ, એ યુવાનીના જોશમાં આજે પણ અમે આ મેળાની અંદર ફરી આનંદ